છે ને મામેરાની તૈયારી થઈ ગઈ. હું વર્તે જલપાબેન હવે મય વર્તે સાવધાન કન્યા પધરાવનો સમય થઈ ગયો છે. કેમ છું મજામાં ને? એકદમ ભાઈ મહાદેવના મંદિરે અહીં તો જક્ષભાઈ કઈક પ્રોગ્રામ લાગે નાનો હોનો. જલપાબેન આવ્યા છે તો જલપાબેન માટે આદવેલસી લસણવાળી ચા બનાવો. ક્યાં જવું? વેલાણું તારું એઠું રે કે ભાવેશ ને ડરાઈ જો. અમે કે વેલા નથી ડરતા, ભાવેશ ડરતો હો. આવ્યો મારો નાનો ભાઈ આવ્યો. વાહ વાહ વાહ, મોટા ભાઈ માટે સોડા લઈને આવ્યો લાગે. જો અહીં લગ્નનું પ્રી-વેડિંગ ચાલુ છે તને જો. કેને આવી ગયા રામભાઈ ને ઘેર ને ચડાવી દીધું ડ્રોન. અમારે શું કરવાનું છે ખબર? કારણ કે રામભાઈ નું ઘર છે રિવીલ કરવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ. જય દ્વારકાધીશ ભાઈ. દ્વારકાધીશ ભાઈ હેરાન કર્યો ને હવાર ને પૂરમાં. કેટલા વાગ્યા ને છે ને હું 100 વાગ્યો નામ કરું. ભાઈ મને કે કાઢી હોવા દે, 2 મિનિટ હોવા દે, 2 મિનિટ હોવા દે. મને હાથ કીધો ખોટો નહીં. હલો જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે, બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? એકદમ ભાઈ વાહ એકદમ ફાઇન. હે જેક્સ એ એકદમ ફાઇન. હી કે હાલો તો નીકળશું ફરી આપણે એકવાર ગીરની અંદર. હાલો ફેમિલી, તો ક્યાં જાય ને કંઈ નક્કી નથી, જાય પછી ખબર પડે. ચાલો શું કે ભાઈ કેવી રીતનું એમાં ડેરીનું પેમેન્ટ જોયું ને? હે વાર લાગી ગઈ ને? કેમ છો કનુ ભાઈ? મજામાં ને? અરે સાદો, તું સાદો માણસ છે તો યાર, માથે પાઘડી બાગડી ને. વાહ 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 કનુ બારડ વાહ. હાલો ફેમિલી, હવે છે ને એક અહીં સબસ્ક્રાઈબર છે ને ઘરે ચા પીને નીકળીએ. પછી ક્યાં નીકળીએ હજી નક્કી નથી, વિચારીએ હજી. કા ભાઈ? હાલો કેમ છો? મજામાં? સારું ને? શું કર ઘરના બધા મોજમાં ને? છોકરા બોકરા બધા મહાદેવના મંદિરે અહીં તો જક્ષભાઈ કઈક પ્રોગ્રામ લાગે નાનો હોનો. હે ખબર નહીં શું છે હવે. ચાલો પેલા આપણે છે ને મહાદેવના દર્શન કરી લઈએ. મહાદેવના ફેમિલી દર્શન કરી લીધા ને. હું ભાઈ પ્રોગ્રામ શું છે અહીં કઈ ખબર નથી. માંડવા વાંડવા મને કઈ તારા લગ્ન મગન નથી ને? નહીં મારા લગ્ન નથી. તો શું છે? સરસ્વતી સન્માન સમારોહ છે માળિયા તાલુકાનો. વાહ ભાઈ વાહ, એટલે તમે પણ કઈક આવું કરતા રહો એમ વાંધો ને? વાહ વાહ વાહ, સમાજનું કાર્ય. હા તો વાંધો નહીં. મેં કીધું ચાક સમાજનું તમે કરી નથી નાખતા ને, એવું કઈ નથી ને? બહુ મસ્ત ભાઈ આયોજન છે ને આ કરવાથી. એટલે ભાઈ ફાયદો પી થાય ને કે છોકરાને ઉત્સાહ મળે. તમે આવું ને આવું કરતા રહો તો એમ છે. મારો ભાઈ પકો એ વાડીએ મળવું હોય તો ન મળે ને અટાણે. ચાલો ફેમિલી, બહુ મજા આવી ગઈ. અહીંનું લોકેશન પણ નેક્સ્ટ લેવલનું છે. તો હાલો આપણે નીકળશું હવે જક્ષભાઈ ઘરે. છે ને કાલે જલપાબેન ને ઘરે જમવા ગયા હતા, એ આજ અમારે ઘરે જમવા આવ્યા. હાલો શું ખાવું? આજે તમે જે ખવડાવો હોય આ નથી ખાવાનું. હા ઓલા ભાવેશભાઈ ને ગોટા ખાવાના. શું કે જલપાબેન સારું? આપણે બધાને આમ થોડાક દી બધે હેલા કરો તો વાંધો ના આવે. શું કે છે આપણે બે તો આવ્યા ગયા તો આગળ આ લોકો અહીંયા પૂગી જાય પેલા. હે હાલો ચા પી. હાલો આદવેલસી લોહણવાળી ચા કેમ હોય ને તમને પીવડાવું. હાલો આજે મારે ઘેર. હાલો જલપાબેન આવ્યા છે તો જલપાબેન માટે આદવેલસી લસણવાળી ચા બનાવો. એમ થોડું ગાલે નરેશભાઈ ચા નો પી એમ. તમે ચા નથી પીતા તો એક કામ કરો, ઓલો અડદિયા ઢેપલી કોકી લેતા આવો. હા હા શું કે નરેશભાઈ અડદિયા કેવાક છે કે હજી અંદર તો જાવ તો પછી ખબર પડે. કા મસ્ત છે ને? જલપાબેન ને આપની એક ઢેપલી હજી. એટલે ખાલી સાખીને મેલ દીધું હું છે એમ ના હાલે. એટલે તમે એવું નથી ને કે ભાસભાઈ ને ભૈજાનો ઓલો ગેપ રાખ્યો નરેશભાઈ, એવું નથી ને? ક્યાં જાવ મમ્મી? ક્યાં જાવ? જોયું કઈ બાજુ આવી કચ્છ? હાલો હાલો, બાકી પછી વાં જોશનાબેન ના ભજીયા ઠરી હતા, ઠરેલા ભજીયા ખાવા પડશે. હાલો તમે જાઓ તમે બે બેનો ભેગા વહી જાઓ, અમે આવી. હાલો હાલો. તો શું કરવાનું છે? આવવાનું છે કે નથી આવવાનું તમારે? કેમ તબિયત બરાબર નથી? કઈ વાંધો નહીં. હાલો જો જેક્સભાઈ ના સબસ્ક્રાઈબર મળી ગયા. હાલો ભાઈ ફોટા પાડે. તો ચાલો મિત્રો જઈએ આપણે ભાવેશભાઈ ને ઘરે, કારણ કે અહીંયા ખાવામાં આપણે ડૂચા બોલાવી દેવાનું છે, ભજીયા એમ. હાલો જાવ. તને થાવ ને પછી નો કીધું કઈ કીધું નહીં. હાલ જેક્સ નીકળશું. ડૂચા બોલાવી દેવાનું છે, ડૂચા. ભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં. આપણે હમણાં ભેગા થયેલા બધાને જમવાનું જ વાહ વાહ વાહ. ના આ જલપાબેન તમારે ક્યાં કરવાને આવતું હતું અહીંયા?
અમે આ જોશને ના ભજીયા વખણાશે અમે એના ભજીયા ખવાય તમે આ ક્યાં કરો અહીં વેલણું તારું એઠું રે કે ભાવેશ ને ડરાઈ જો અમે કે વેલણ નથી ને ડરતા ભાવેશ ડરતો હો નહીં ના 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 ભજીયા આપણે તારા હાથ ન હોય તો જ આપણે ખાવા છે બાકી આપણે નથી ખાવા ભાઈ બહુ બે માણસ છે ને સતત ભજીયા જ બનાવતા હોય ભજીયા કે મેથી વાળા ભજીયા એટલે અંબે છે ને હાગમ ટે ભૂગી જાય નરેશભાઈ ખાવા કેવાક બનાવી જોઈએ એમ દરરોજ ભજીયાના વિડીયો જોઈ છે ને અમને મન થઈ ગયું તો આવી ગયા આ કામ હાથમાં લઈને ફરેલા તું વાહ 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 આવો છોકરો જોઈએ ડાયો ઓ ભાઈ હે જોશના અમે ખેતરમાં આટો મારતા ન્યા સાઈડ હોરમ આવેલો મેં આ લોકોને કીધું કે હાલો ભજીયા બની ગયા એટલે અમે સીધા જોડે આવ્યા ભજીયા પણ ખરેખર વખણવા લાયક છે નથી વાંધો ખાઈએ પછી ખબર પડે કાસા નો ખબર હવે તો સારું કાકાવ્યા આવ્યો મારો નાનો ભાઈ આવ્યો વાહ 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 મોટા ભાઈ માટે સોડા લઈને આવ્યો લાગે હે ભજીયા બનાવ્યા હતા સુષ્ણા ખરેખર તું રહી ગયો ખાધા વિનાનો આમંત્રણ નું તો એવું કર્યું તું મને ખાવ તું હાંજના હું ખાઈ ગયો તો નરેશભાઈ અહીંયા પધાર પાઉં ખાઈ ગયો તો હાલ સોડા પીવડા દે સમાધાન કરી નાખીએ બીજું હાલ બધીને પાઈ દો યુટ્યુબ ફેમિલી બધીને સોડા આપી મારા નાના ભાઈને કેમ ન આપી સોડા વાહ 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 હવે રાણાનો ઘોડો ઉપડી ગયો પીવડાઈ ની ક્યાં ત્રોપાન નડ્યું ક્યાં આપણે ક્યાં પણ ત્રોપાત પાય જો અહીં લગ્નનું પ્રી વેડિંગ ચાલુ છે તને જો 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 પ્રી વેડિંગ જ નહોતું કઈ એવી ફેશન નહોતી ત્યારે તમે ક્યાંથી આવો છો બેન બહારથી આવો છો નારિયેળ પાણી પીધે છે કે તમે ક્યારેય નથી પીધા પીધા એટલે તઈ પીવાય હાલો તો હવે કોઈ અહીં ફોડીને દેહે ની બધી હોહન રીતના ફોડીને પીવા માંડો નરેશભાઈ ખબર ને કેમ ફૂટે હા આમ કરીને આમ દેશી રીતના આમ બહુ પેલા નાના હતા ત્યાં ફોડીને એમ પીધા કા બધી છે ને એની રીતના કરે ને આપણે અહીં લઈને પી લીધે બધી મોર ત્રોપ હાલો તો ભાઈ બધા ગોઠવાઈ ગયા ને હવે છે ને મામેરાની તૈયારી થઈ ગઈ શું વાર છે જલપાબેન હવે મુહૂર્ત સારું છે ને ભાઈ રેડી કમ મુહૂર્તમાં હારા કીનું સી તો કે હા તારીને ભરતભાઈ વીરો બની ગયો વરરાજો હે વાર છે કઈ વાંધો નથી મામેરાને પ્રેક્ટિસ લઈ લઈએ મય વર્તે સાવધાન કન્યા પધરાવનો સમય થઈ ગયો છે હાલો ભાઈ જમી લીધું ને નારિયેળ પીધા છે ને હાલો ને હવે શું વાર છે હવે આ કતરાય આમ જો અમે ન કતરાય અમે મને તેડાઈને કતરાય હતી તમારી આદત છે કેની આદત છે કા હું કેદી કતરાયનો અમે કીધું એટલે તમારી આદત હોય તો આની ભાગની હોય તો હાલો હાલો તો નરેશભાઈ હવે રજા લઈએ ભાગી હાલો બધાય બે ચાર અડદિયા ઢેફલી લેતા જાવ નહીં મારા વાલા ચલપા બેન અડદિયા ખાતે હે તો અડધો કિલો લેતા આવજો હાલો ભાવેશભાઈ તમારો આભાર કે તમે જમાડ્યો અને આપણા રીંગણા બાકી છે હો. 4 રીંગણા ન થાય દીકરા આપણે 5 જોઈએ 5 જણા સમી કર ચલો જેક્સ પ્રો નીકળતે આમ હાલ નહીં તારા અહીં કાવ રોકાઈને કરું હાલો નરેશભાઈ હાલો આવજો પછી હો બાકી ઘરે ચા પીને નીકળીએ મોડું થઈ ગયું પછી દિત્યા નથી રાહ જોતી હશે કા મહેમાન વહી ગયા ને આવી ગયા રામભાઈ ને ઘેર ને ચડાવી દીધું ડ્રોન અમારે શું કરવાનું છે ખબર કારણ કે રામભાઈ નું ઘર છે રિવીલ કરવાનું છે ટૂંક સમયમાં ક્યારે કરી ભાઈ રિવીલ ટૂંક સમયમાં રિવીલ કરીએ પાક્કું ને પાક્કો તો ભાઈ અમારે છે ને ટૂંક સમયની અંદર રામ યાદવનું ઘર છે એ આપણે રિવીલ કરવાનું છે ખેતર તમે રિવીલ કરી નાખ્યું આ જોઈ લો તમે નારડિયું રેડી હવે એનું ઘર આપણે રિવીલ કરવાનું છે અને આજનો ફેમિલી વિડીયો આપણે અહીંયા લગી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોમગર રાધે રાધે બાય સબસ્ક્રાઈબ કરી નાખજો.